જોવાના કેવું લાગ્યું તમને અમારું? મસ્ત ટેસ્ટ લાગે. જોરદાર ટેસ્ટ લાગી તમને અમારા સ્ટોર ઉપર આવીને આમ? બસ સારું લાગે એટલે બસ. તો ટોટલી આપણે જો સ્ટોક અત્યારે પતવા જ આવે છે, પતી ગયો ઓલરેડી. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય ગોગા મહારાજ. તો મારા નવા એક વ્લોગમાં તમારું સ્વાગત છે. ને આપણું જો સ્ટોલ ચાલુ કરી દીધો છે અને એ બધું બનવાનું ચાલુ જ છે. જો સંભાર બનાવ્યો. શું બનાવ્યું જીગા? સંભાર બનાવી દીધો. જો સંભાર બનાવી દીધો. સંભાર બનાવી દીધો. અને બીજી બાજુ આપણે ગેસ ચાલુ થઈ ગયો છે. એ મેંદુવડાની તૈયારી ચાલુ કરી દીધી છે. મેંદુવડા અને ટીકડીવાળા. તો આજનું મોસમ બી તમે જોયું જશે કે આજે 1 તારીખ છે તો મોસમ કેવું છે. એકદમ અંધારું વરસાદ જેવું છે, એકદમ અંધારું કોટ. અને આપણે ઇડલી પણ આવી ગઈ છે. સ્ટોલ ચાલુ કરી દીધો છે. હવે મેંદુવડા બને એટલી વાર, મેંદુવડા ને ટીકડી, પછી આપણે ચાલુ કરી દઈશું. તો વ્લોગમાં બનાવી રહેજો. આપણે બતાવું તમને કે ભાઈ ઇડલી ને ટીકડી ને સ્ટોલ ને બધું આપણે જોરદાર ચાલે છે. હવે માતાજીની દયાથી, ગોગા મહારાજની દયાથી સરસ રિસ્પોન્સ છે બધા. સરસ રિસ્પોન્સ. કેવો રિસ્પોન્સ આવે છે? બહુ સરસ બધા. બહુ સરસ આવે છે. આપણો ટેસ્ટ સારો હોય ને એટલે રિસ્પોન્સ આવે જ. પછી ભલે વાર લાગે, કોઈ બી વસ્તુ ટાઈમ લાગે. આપણે જો કોઈ બી ધંધામાં આપણે ધંધો કરીએ પણ રિસ્પોન્સ ધીમે ધીમે બહુ સરસ મળે એમ. હા, રિસ્પોન્સ ધીમે ધીમે મળે આપણને. તો અમારો કોમેડી વિડીયો હમણાંથી બનાવવાનો ટાઈમ નહીં મળ્યો એટલે વ્લોગ બનાવીને મૂકી દઉં છું દુકાનેથી. જો ગરમી રહીએ, દુકાનમાં પંખો ચાલુ કરાયો નહીં. પંખો ચાલુ કરીએ તો ગેસ બંધ થઈ જાય એટલે પંખો નહીં ચાલુ કરતા. આ બધું બની જાય પછી પંખો ચાલુ કરીએ. જીગીએ પણ ગરમી થઈ ગયા. તો ગરમી તો લાગે ને તા. તો અમે આ જો આ ટીકડીનું ખીરું આપણે તૈયાર કરી દીધું છે. મેંદુવડાનું ખીરું ખોલતું કેમ? મેંદુવડાનું ખીરું તૈયાર કરી દીધું છે. સાઈડમાં બી મૂકી દીધું છે. એ બધું આપણે બધી વસ્તુ શું ધોઈને સાફ કરી ધોઈને પછી આપણે સ્વચ્છ એકદમ ચોખ્ખું. તમારી દુકાનમાં બી ચોખ્ખું જ છે બધું. આ ખુરશીઓ જ ગોઠવવાની બાકી છે. ગોઠવી દઉં ટેબલે. અને વરસાદ જેવું મોસમ એકદમ કાળું હમર કર્યું છે, એકદમ જોરદાર. વ્લોગમાં બને રહેજો. ચાલુ જ છે આપણો વ્લોગ. આખા દિવસનો વિડીયો બતાવીશું. આખા દિવસનું બતાવીશું. થોડો કરીને આખા દિવસનો વિડીયો બનાવીશું તો અને વ્લોગમાં બને જ રહેજો. બરાબર. તો આપણે મેંદુવડા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. જો મેંદુવડા ચાલુ થઈ ગયા બનાવવાનું. આટલા તો બનાવી દીધા. જો મેંદુવડા નાના એકદમ મસ્ત એવા પડે. જો દાળ એક બાજુ ઉકળવાનું ચાલુ છે, દેખાઈ રહી છે તમે જો. છે ને એકદમ જોરદાર. તો ટીકડી બનાવવાની બાકી ઇડલી ને બધું આપણે થઈ ગયું છે. મેંદુવડા થઈ ગયા. ટીકડી બનાવી એટલે આપણે સ્ટાર્ટઅપ ચાલુ. પછી ગ્રાહક આવશે એટલે આપણે ગ્રાહકને આપી દઈશું, ખાઈશું શાંતિથી. તો વિડીયોમાં હજુ કહું છું બને જ રહેજો. આપણે વિડીયો ચાલુ જ છે. બરાબર. તો આપણે ટીકડીવાળા બી બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. જુઓ આ ડુંગળીના જે ટીકડીવાળા કે ટીકડી એ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. થોડા તળવાનું બી ચાલુ છે. તૈયારી થઈ ગયું. ક્યાં ગયા? હા રે એકદમ ક્રન્ચી. જુઓ ક્રિસ્પી એકદમ. ઇડલી જોડે એકદમ મજા આવે. બધા ક્રિસ્પી જ કે ડુંગળીના ભજીયા આપણા ટીકડી હોય તો એકદમ ક્રિસ્પી રાખવા એમ. ક્રિસ્પી હોય તો સાંભાર જોડે બહુ મજા આવે. હા એટલે જો આ બી ચાલુ કરી દીધું છે. અને મુહૂર્ત બી થઈ ગયું છે સારું એવું સવારમાં. તો વાંધો નહીં. ચાલો તમે બધા મિત્રો નાસ્તો કરવા સવારનો. અને આ બાજુ નરોડા સાઈડ આવો તો સ્ટોરની મુલાકાત લેજો. રોશની ફાસ્ટ ફૂડ સ્ટોર છે અમારો. ખાણીપીણી મોસ્ટ વેલકમ. જે કોઈ પણ આવે, સબસ્ક્રાઈબર આવે કે કોઈ વિડીયો જોતું હોય એમના તો બી આવે, બધાને મોસ્ટ વેલકમ.
તો બપોરના 12:30 થઈ ગયા, પૂણે ખવાયો અને આપણે ત્યાં સ્ટોક બી પતવાયો અને મિત્રો આવ્યા હતા જોવાના. કેવું લાગ્યું તમને અમારું? મસ્ત ટેસ્ટ લાગ્યું. જોરદાર ટેસ્ટ. આ બાજુ આવો કે ના ભાઈ, બોલવા તો આવો થોડું યાર. રિવ્યુ તો હાલતા જાઓ, ડીશ ખાતી તો. કેવું લાગ્યું તમને અમારા સ્ટોર ઉપર આવીને? આમ બસ સારું લાગ્યું એટલે બસ. તો ટોટલી આપણે જો સ્ટોક અત્યારે પતવા જ આવ્યો છે, પતી ગયો ઓલરેડી. હવે પકોડીનું જે છે આપણું રાતનું સ્ટાર્ટઅપ ચાલુ કરી છે, બરાબર. તો વિડીયો બધું ચાલુ જ છે, બને રહેજો.